ફરી એક વાર્તા અને સુભાષિત લઈને આપની સમક્ષ આવ્યો છું। તો કેટલાક વર્ષો પહેલાં એક નાના ગામમાં એક ખેડૂત રહેતો હતો। તે પોતાની મહેનતથી ખેતી કરીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો। એક વર્ષ એવું જાય છે કે એ વર્ષ દરમિયાન વરસાદ ખૂબ ઓછો પડ્યો અને આખા ગામમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ। ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયા અને ગામના લોકો તો નિરાશ થઈ ગયા। ગામના લોકોએ કહ્યું કે હવે તો કશું શક્ય નથી, વરસાદ નથી તો પાક ક્યાંથી થશે। ગામના બધા ખેડૂતોનો ઉત્સાહ ભાંગી ગયો, પણ આ એક ખેડૂત જે છે ગભરાયો નહીં। તેણે નક્કી કર્યું કે તે હાર માન્યા વગર પ્રયાસ કરશે। સવારે વહેલો ઉઠી અને આખો દિવસ ખેતરમાં મહેનત કરતો રહ્યો અને ગામમાં એક કૂવો હતો, તેમાં ખૂબ ઊંડે સુધી પાણી હતું। તે કૂવામાંથી પાણી ખેંચીને ખેતર સિંચવા લાગ્યો। એના ઉત્સાહ અને મહેનત જોઈને ગામના કેટલાક અન્ય લોકો પણ પ્રેરાયા અને ખેતરમાં કામ શરૂ કર્યું। થોડા મહિના બાદ એ ખેડૂતનો ખેતર લીલોછમ જોવા મળ્યો। એ ગામના બધાના ખેતરો કરતાં એમનું ખેતર જે છે એ શ્રેષ્ઠ લાગતો હતો। ગામના લોકો આશ્ચર્યચકિત થયા કે જ્યાં બધાએ હાર માની લીધી હતી, ત્યાં આ ખેડૂતે મહેનતથી અસંભવને સંભવ બનાવી દીધું। ગામના મુખિયાએ તે ખેડૂતને પૂછ્યું કે તમે આ બધું કેવી રીતે કરી શક્યા? બીજા ખેડૂતો તો પ્રયત્ન કરવા પહેલાં જ નિરાશ થઈ ગયા હતા। તો તેણે હસતા જવાબ આપ્યો કે ઉત્સાહ અને મહેનતથી મોટું કોઈ બળ નથી। મને ખાતરી હતી કે જો હું મન લગાવીને મહેનત કરું તો ચોક્કસ પરિણામ મળશે। આ ઘટનાથી સમગ્ર ગામે સમજી લીધું કે કઠિન પરિસ્થિતિમાં પણ ઉત્સાહ અને વિશ્વાસ સાથે મહેનત કરવાથી કંઈ પણ શક્ય છે। આ વાર્તાનો બોધ એ મળે છે કે ઉત્સાહ અને અડગ મનોબળ હોય તો દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી। જે લોકો સતત પ્રયત્ન કરે છે, સફળતા એના પગે પડે જ છે। ત્યારે તો સુભાષિતની અંદર કહેવાયું છે કે ઉત્સાહો બલવાન આર્ય નાત્યુત્સાહાત તત્પરમ બલમ સોત્સાહસ્ય લોકેશુ ન કિંचिदपि दुर्लभम। कि हे आर्य, उत्साह बलवान है, उत्साह के सिवा अन्य कोई बल नहीं। उत्साही मनुष्य को इस दुनिया में कुछ भी दुर्लभ नहीं। અને અંગ્રેજીમાં એમ કહેવાય છે કે અ પર્સન વિથ ઇન્થુસિયાઝમ ઇઝ અ પાવરફુલ પર્સન. દેર ઇઝ નથિંગ એઝ પાવરફુલ એઝ ઇન્થુસિયાઝમ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. દુર્લભમ લિટરલી મીન્સ અનઅચીવેબલ ટુ એન પર્સન. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.